दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। તો આપણે ચેપ્ટર નંબર 2 કયું હતું? જૈવિક વર્ગીકરણ, બરાબર છે। એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર શેનો અભ્યાસ કર્યો હતો? તો કે જે સૃષ્ટિઓ, બરાબર છે, તેનો આપણે અભ્યાસ કર્યો હતો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કેને આપી, ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, 4 સૃષ્ટિનું વર્ગીકરણ ક્યારે વૈજ્ઞાનિકે આપ્યું, 5 સૃષ્ટિનું વર્ગીકરણ કેને આપ્યું અને છેલ્લે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો તેના વિશે અભ્યાસ કર્યો। જો આજનો જે ટોપિક છે આપણે કયો લેવાનો છે? 5 સૃષ્ટિનું વર્ગીકરણ। કયો ટોપિક છે? 5 સૃષ્ટિનું વર્ગીકરણ। તો પહેલા તો આપણે બધાને ખબર હોય છે કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? આપણે આગળ પણ લખાયું હતું, કોણ હતો? R.H. વ્હીટેકર, બરોબર છે। તો આપણે જોઈએ કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપનાર વૈજ્ઞાનિક R.H. વ્હીટેકર। તો જે R.H. વ્હીટેકર નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં? 1969 ની સાલમાં સૌ પ્રથમ કઈ પદ્ધતિ આપી? બરોબર છે, કઈ? તો કે ભાઈ 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું। કેટલી સૃષ્ટિનું? 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું। કયા વૈજ્ઞાનિકે? R.H. વ્હીટેકરે। કઈ સાલમાં? 1929 ની સાલમાં। હવે આપણે જોઈએ કે આજે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું તે 5 સૃષ્ટિઓ કઈ કઈ હતી? કઈ કઈ 5 સૃષ્ટિ સમાવિષ્ટ કરી? તો આપણે જોઈએ કે એને જે 5 સૃષ્ટિ આપી એ 5 સૃષ્ટિ કઈ? તો પહેલી આપણે જોઈએ મોનેરા સૃષ્ટિ, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ સૃષ્ટિ, ચોથું કઈ આવશે? વનસ્પતિ સૃષ્ટિ અને અંતિમ 5મી કઈ છે? પ્રાણી સૃષ્ટિ। તો આપણે જોઈએ કે R.H. વ્હીટેકરે કેટલી સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું? 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું 1969 માં। આ 5 સૃષ્ટિ કઈ કઈ? તો કે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। હવે આપણે જોઈએ કે આ 5 સૃષ્ટિઓ અલગ અલગ કરી એનો કંઈક માપદંડ હોય ને? માપદંડ એટલે કંઈક આધાર લઈને એનું શું કરવામાં આવ્યું હોય? 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હોય। એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે જોઈએ કે આપણે માર્કર ને પેન આ બેને એક સરખા ગણી કે બેમાં ડિફરન્ટ છે? ડિફરન્ટ છે। પેન છે આપણે ક્યાં વાપરી? બુકમાં। આ માર્કર બોર્ડની અંદર એ પેન હાલશે? નહીં હાલે। તો આ આપણે વર્ગીકરણ કર્યું કે નહીં એક પ્રકારનું? કેના આધારે? તો કે ઘણા ડિફરન્ટ છે। આપણે ઘણી રચના જોઈ। પહેલા તો આપણે એની શું જોઈ? રચના જોઈ। બીજી કે એની અંદર શું હોય કે જે સાઈનું પ્રમાણ છે, એનો જે પોઈન્ટ છે એ બધું શું હોય? રચનાઓ બધી બદલી જાય। તો એવી રીતે આજે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું। કઈ કઈ 5 સૃષ્ટિ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ। આ 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવા માટે અમુક માપદંડો લીધા। કયા માપદંડો લીધા તે પણ આપણે જોઈએ કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવા માટે એને માપદંડો લીધા। ક્યાં ક્યાં માપદંડોના આધારે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું? તો પહેલું તો કોષ રચના। क्यों मापदंड लीधु? कोष रचना। कोष रचना એટલે
કે સજીવ છે એ કેવો છે, સુકોષ કેન્દ્રીય કોષ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ, એટલે એને શું કહેવાય, કોષ રચના. તો આપણે જોઈએ કે કેવો કોષ છે, આપણે લખી જ નાખી કૌંસમાં સુકોષ કે આદિકોષ કેન્દ્રીય કોષ કે સુકોષ કેન્દ્રીય. કોષ છે એ કયા પ્રકારનો છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ, એના આધારે વર્ગીકરણ થયું. તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બે વચ્ચે ડિફરન્સ શું છે તમને ખબર છે નહીં ને, બરાબર. તો એક પહેલી વસ્તુ કઈ છે, કોષ રચનાના આધારે. બીજું કે બીજો કયો માપદંડ લેવામાં આવ્યો, તો બીજું છે તેનું જેમ કે સુકાય આયોજન એટલે કે દૈહિક આયોજન, સુકાય આયોજન મતલબ કે એનું દૈહિક આયોજન. કઈ રીતે દૈહિક આયોજન, કે કોષ છે એ કેવો છે, એક કોષીય છે કે બહુકોષીય. કોષ કેવો છે તો કે એક કોષીય છે કે બહુકોષીય. આ પણ માપદંડને ધ્યાનમાં લઈ જોયું ને, આપણે જોઈ ગયા છે ચેપ્ટર નંબર 8 ની અંદર કે કોષ બે પ્રકારનો હોય, કાં તો કેવો હોય, એક કોષીય હોય અને કાં તો બહુકોષીય. તેમાં લગભગ આપણે બધા કેવા છીએ, બહુકોષીય છીએ, કારણ કે આપણા શરીરની અંદર કેટલા કોષ, 10⁻14 જેટલા, બહુ, બરોબર, લોટ ઓફ, ઘણા બધા આપણી અંદર શું હોય, કોષો આવેલા હોય. તો એવી રીતના આને સુકાય આયોજન કહેવાય અથવા દૈહિક આયોજન, કે કોષ છે કયા પ્રકારનો છે, એક કોષીય છે કે બહુકોષીય. એ ઉપરાંત બીજું તો કે પોષણ પદ્ધતિ. ત્રીજી વસ્તુ શું ધ્યાનમાં લેવામાં આવી, પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ એટલે કાં તો સ્વયંપોષી હોય ને કાં તો કેવો હોય, વિષમપોષી હોય. બે પ્રકાર હોય, જોઈએ આપણે કઈ રીતના, તો કે કાં તો કેવો હશે સ્વયંપોષી અને બીજું અથવા તો કેવો હશે વિષમપોષી. બરાબર છે, કોષ કાં તો સ્વયંપોષી હોય અને અથવા તો કેવો હોય વિષમપોષી. સ્વયંપોષી એટલે એવો સજીવ કે જે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે, જેમ કે વનસ્પતિ. તમારા 10માં આવ્યું જ હોય, બરાબર છે, વનસ્પતિ. તો વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા બનાવે ખોરાક, તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, તો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવી એટલે એને સ્વયંપોષી કહેવાય. જેમ કે આપણે બધા કેવા કહેવાય, વિષમપોષી, કારણ કે આપણે આપણી જાતે ખોરાક નથી બનાવતા. પછી એમ ન કહેતા કે સાહેબ ખેતરની અંદર ઘઉં ઉગાડી દે, આપણે જાતે જ બનાવ્યો કહેવાય, એમ નહીં, બરોબર છે. એ જાતે બનાવ્યો ન કહેવાય, એ તો આપણે તૈયાર મળે છે. કારણ કે વનસ્પતિ છે, ઘઉં વાવ્યા હોય તો ઘઉં પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું કરે છે, ખોરાક તૈયાર કરે છે અને એ ઘઉંને આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ. તો આપણે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે કે નહીં. તો આવા બધા સજીવને કેવા કહેવાય, વિષમપોષી. તો સજીવ હોય બે પ્રકારના હોય, પોષણ બે પ્રકારના હોય. અમુક સજીવ છે સ્વયંપોષી હોય, અમુક કેવા હોય, વિષમપોષી હોય. હવે એ ઉપરાંત બીજું તો કે પ્રજનનની પદ્ધતિને પણ ધ્યાનમાં લેવામાં આવે. ચોથી વસ્તુ પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન પદ્ધતિ આપણે બે જોઈ ગયા, યાદ છે, લિંગી અને અલિંગી. વેરી ગુડ. આપણે જોઈએ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બે વચ્ચે ડિફરન્ટ ખ્યાલ છે કે નહીં આપને? આપણે અલગ અલગ ટોપિક કરાવ્યા હતા કે લિંગી પ્રજનન કેને કહેવાય અને અલિંગી પ્રજનન કેને કહેવાય. તો પ્રજનન પદ્ધતિ કેવી છે, અને લિંગી પ્રજનન કરે છે કે અલિંગી પ્રજનન કરે છે. એ ઉપરાંત લાસ્ટ જેમ કે આપણે આપ્યું છે જાતિ વિકાસીય. એટલે આપણે એમ પણ કહી શકીએ ઉદ્વિકાસ. ઉદ્વિકાસની પ્રક્રિયાને પણ ધ્યાનમાં લેવામાં આવે. એક એક્ઝામ્પલ તરીકે કહું, આપણે અત્યારે મનુષ્ય છીએ તો શું પહેલા પણ આપણે આવા જ હતા? નહીં, પહેલા કેના જેવા લાગતા? વાનર જેવા લાગતા ને. તો ધીમે 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 કરતા આપણું શરીર છે ટટ્ટાર થતું ગયું. આપણા શરીરની જે રૂવાટીઓ છે એ રૂવાટીઓ કેવી થતી ગઈ, ઓછી થતી ગઈ અને અત્યારે આપણે ટટ્ટાર ઊભી શકી. તો આ મનુષ્યનો આપણે જોયું ને ચિત્રમાં બતાવ્યું હોય, પેલા ટટ્ટાર ન રહી શકતા, ધીમે 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 કરતા મનુષ્ય કેવો થઈ જાય, ટટ્ટાર થઈ જાય. તો આ જે આખી પ્રક્રિયા થઈ કેવી થઈ, ઉદ્વિકાસની. બરાબર. તો આપણા અને વાનરનો ઉદ્વિકાસ હોય ને તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સરખો હશે, બરાબર. તો એને એક વર્ગીકરણમાં મેલી શકાય. પણ આપણે એમ કે આપણો સિંહનો ઉદ્વિકાસ કોઈ મેળ છે આપણે? હા, આપણો ને વાનરનો આપણે કહીએ ગોરીલા છે તો એનો ઉદ્વિકાસ હોય તો ક્યાંક ને ક્યાંક આપણે શું થતા હોય, ભેગા થતા હોય, બરાબર. પણ હવે આપણાના સિંહને કોઈ ઉદ્વિકાસને કાંઈ લેવા દેવા છે નહીં. તો આ રીતના શું કરવામાં આવે છે, જાતિ વિકાસ એટલે બીજું કાંઈ નહીં. કઈ પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવી, ઉદ્વિકાસને પણ ધ્યાનમાં લેવામાં આવે.
હવે આપણે જોઈએ કે 5 સૃષ્ટિના વર્ગીકરણની આવશ્યકતા શું હતી આ જોઈ લેજો બરાબર છે। હવે આપણે જોઈએ કયું આવશે કે ભાઈ 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું એની આવશ્યકતા શું હતી, એની જરૂરિયાત શું હતી। શું જૂની વર્ગીકરણ પદ્ધતિ ન હાલત, પહેલેથી હાલતી જ હતી ને, તો શું આ વર્ગીકરણ પદ્ધતિ પહેલાની જેમ ન હાલે? તો આપણે જોઈએ એની અંદર કે 5 સૃષ્ટિ વર્ગીકરણની આવશ્યકતા, 5 સૃષ્ટિ વર્ગીકરણની આવશ્યકતા કે 5 સૃષ્ટિના વર્ગીકરણ કરવાની જરૂરિયાત શું પડી? વર્ગીકરણ તો પહેલાય થતું હતું કે નહીં, બરાબર છે, લિનિયસના સમયમાં થતું હતું, પછી એના પછી કયો આવ્યો હતો કે હેકલ હતો ત્યારે વર્ગીકરણનું સૃષ્ટિ થતું હતું, અને જ્યારે આ વૈજ્ઞાનિકો નહોતા તો માનવ સંસ્કૃતિ હતી ત્યારથી આપણે ખબર જ છે ને શું થતું, વર્ગીકરણ તો થતું જ। તો એવી તો શું જરૂરિયાત પડી કે સજીવોના 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કરવા પડ્યા? તો પહેલી વસ્તુ, હવે જે પહેલાની વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં શું હતું આપણે પહેલા એના વિશે જોઈએ, બરાબર છે। જ્યાં તમને એવું લાગે તમારે પોઈન્ટ અલગ ટાંકવા છે ત્યાં તમારે તે કરતા જજો। આપણે જોઈએ કે પહેલાની વર્ગીકરણ સૃષ્ટિ, પહેલાની વર્ગીકરણ પદ્ધતિ, જે પહેલા વર્ગીકરણ થતું હતું એમાં શું હતું? તો એની અંદર આપણે જોઈએ તો કે બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, આ બધાને એક જ સૃષ્ટિમાં સમાવી લીધા। કઈ સૃષ્ટિ? વનસ્પતિ સૃષ્ટિની અંદર બધાને કેમાં લઈ લીધા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં, બરાબર છે। ક્યાં ક્યાં છે? તો કે પહેલા તો જોઈએ બેક્ટેરિયા, બીજું તો કે ફૂગ, નીલહરિત લીલ તમારે આવશે, પછી જો કે અનાવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી તમારે આવશે ચેપ્ટર નંબર 3 માં કે આવૃત બીજધારી કેને કહેવાય, અનાવૃત બીજધારી કેને કહેવાય, પછી તો કે આવૃત બીજધારી વનસ્પતિ, બરાબર છે, ફૂગ છે, નીલહરિત લીલ છે, અનાવૃત, આવૃત, આ બધી જ જે સજીવો છે આ બધાને એકમાં જ લઈ લીધા હતા। કેમાં? વનસ્પતિ સૃષ્ટિમાં। પણ યાદ રાખજો આ આપણે 5 સૃષ્ટિના વર્ગીકરણની વાત નથી કરતા, એટલે આપણે બુકની અંદર વાંચતા હોય ને ત્યારે ખબર પડવી જોઈએ કેની વાત કરીએ છીએ આપણે? પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી, એટલે કે જે પહેલા જે વર્ગીકરણ થતું હતું એની અંદર કદાચ બેક્ટેરિયા હોય, ફૂગ હોય, અથવા તો નીલહરિત લીલ છે, આવૃત બીજધારી વનસ્પતિ છે, અનાવૃત બીજધારી વનસ્પતિ છે, આ બધી જે વનસ્પતિઓ હતી, અથવા તો દ્વિઅંગી, ત્રિઅંગી, બરાબર છે। બીજી કઈ છે? તો કે દ્વિઅંગી, એ ઉપરાંત ત્રિઅંગી, આ બધી જે વનસ્પતિઓ બધા હતા એને કેના લઈ લીધા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં લીધા હતા। તો હવે તમે વિચારો જી, અત્યારના સમય પ્રમાણે જો તો અત્યારે હું બેક્ટેરિયાને તમે વનસ્પતિ સૃષ્ટિમાં લઈ લઉં, પોસિબલ છે? જોતા જ આપને ખબર પડી જાય શું બેક્ટેરિયાને તમે વનસ્પતિ સૃષ્ટિની અંદર લઈ લેશો? નહીં। તો પહેલા તો બધા કેવા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં જ હતા। આ ઉપરાંત બીજું તો કે આ બધામાં સમાનતા એક જ હતી, આ બધી વસ્તુ છે આ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં લઈ લીધા, એની પાછળનું કારણ એક જ હતું, શું? કે આ બધાના ફરતે શું હતી? કોષ દિવાલ। આ બધા સજીવ ફરતે શું જોવા મળતી હતી? કોષ દિવાલ। ખાલી એક જ એનામાં સમાન ગુણ હતો કે બેક્ટેરિયા હોય તો એને કોષ દિવાલ હોય। કોષ દિવાલનું ડેફિનેશન ખબર છે કે નહીં? હવે આપણે કરાવવાની જરૂર છે કાંઈ નહીં ને, બરાબર? કોષ દિવાલ ખબર હોય કે નહીં હોય? તો બેક્ટેરિયાથી એમાંય શું હતું? કોષ દિવાલ। ફૂગમાંય શું હતી? કોષ દિવાલ। તો અનાવૃત બીજધારી વનસ્પતિ, બધી વનસ્પતિઓમાં પણ શું હતી? કોષ દિવાલ। તો આ કોષ દિવાલમાં બધી સમાનતા હતી, એટલે આ બધા સજીવને કઈ સૃષ્ટિમાં લઈ લીધા? વનસ્પતિ સૃષ્ટિમાં લઈ લીધા। એનું કારણ આ હતું। બીજું કે એને સાથે મૂકવામાં આવ્યા જે જૂથો, જે બીજી લાક્ષણિકતાઓ એકદમ તદ્દન બીજાથી જુદી હતી। ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આ બધાને ભલે સાથે મળ્યા પણ અમુક લક્ષણો એવા હતા જે એકબીજાથી તદ્દન કેવા હતા? ભિન્ન હતા। આપણે જોઈએ કે અમુક લક્ષણો કેવા હતા? તો કે એકબીજાથી ભિન્ન હતા। એકબીજાથી ભિન્ન હતા, જુદા પડતા હતા। કયા લક્ષણો એ આપણે જોશું હમણાં। તો એનું પણ કારણ હતું। તેમાં દાખલા તરીકે આપણે આપ્યું છે કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ, આમાંથી ક્યાં ક્યાં? બેક્ટેરિયા અને નીલહરિત લીલ,
તે બંને કેવા હતા? આદિકોષ કેન્દ્રીય કોષ હતા. જ્યારે બીજા સમૂહ છે એ બધા સુકોષ કેન્દ્રીય કોષ છે. આપણે જોયું ને, અહીં શું જોયું કે પહેલાનું વર્ગીકરણ થતું હતું એમાં બેક્ટેરિયા, ફૂગ, નીલહરિત લીલ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધા સજીવને કેમાં મેળ દીધા હતા? કેમાં મેળ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. એની પાછળનું કારણ એક જ હતું. શું? વેરી ગુડ. બધામાં એક વસ્તુ સમાન હતી. શું હતી? કોષ દિવાલ. પણ અમુક લક્ષણો છે એકબીજાથી જુદા હતા. ક્યાં ક્યાં જુદા હતા? તો જો, ક્યાં ક્યાં? બેક્ટેરિયા અને બીજું કયું છે? નીલહરિત લીલ. આ બેયમાં શું જોવા મળતું હતું કે આ બે કેવા હતા? આદિકોષ કેન્દ્રીય કોષ હતા. તો આદિકોષ કેન્દ્રીય કોષનો મતલબ ખબર છે કે નહીં આપને? કે જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું ન હોય એવા કોષને કેવા કહેવાય? તો કે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. જેમ કે આપણે જોઈએ, માનો કે આ કોઈ પણ કોષ છે, એમાં એ શું આવેલું છે? કોષ કેન્દ્ર છે. જો આ કોષ કેન્દ્રને ફરતે પટલ હોય તો કેવું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. અને માનો કે પટલ ન હોય તો કેવું કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ. તો આપણે અહીં જોયું કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં ભલે આ બધાને સાથે મેળ્યા, કારણ કે એમાં શું હતી? કોષ દિવાલની હાજરી. પણ અમુક લક્ષણો છે એ તદ્દન જુદા હતા. ક્યાં? તો જેમ કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ કેવા હતા? આદિકોષ કેન્દ્રીય કોષ હતા. જ્યારે ફૂગ, પછી અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધા છે એ બધા કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. તો આ બેમાં ભિન્નતા થઈ, છતાં પણ કેમાં મેળવામાં આવ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. કારણ કે તે સમયમાં આવું વર્ગીકરણ નહોતું. તો તમને એવું લાગે છે કે ખરેખર 5 સૃષ્ટિના વર્ગીકરણની જરૂરિયાત હતી? કારણ કે અમુક સજીવો છે એના ગુણધર્મો કેવા હતા? જુદા પડતા હતા, છતાંય બધાને કેમાં મેળવી દીધા હતા? એક સાથે મેળવવામાં આવ્યા હતા. તો એ ઉપરાંત આપણે બીજું જોઈએ, જેમ કે એક કોષીય અને બહુકોષીય સજીવો ભેગા લીધા. ક્યાં ક્યાં? એક કોષીય અને બહુકોષીય સજીવોને સાથે લેવામાં આવ્યા અથવા સાથે મૂકવામાં આવ્યા. તો એક કોષીય સજીવ છે અને બહુકોષીય સજીવ છે, બેયને કેમાં મેળ દીધા? એકમાં જ મેળ દીધા. જ્યારે 5 વર્ગીકરણ સૃષ્ટિ આવી એમાં શું કર્યા છે? બેયને અલગ અલગ કર્યા છે. તો પહેલાનામાં એવું જ હતું. તો કઈ રીતે? જેમ કે દાખલા તરીકે લઈએ આપણે લીલના સમૂહ લઈએ. વનસ્પતિમાં લીલના સમૂહ, એમાં બે નામ આપ્યા છે, એક ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. ક્લેમિડોમોનાસ આ લીલના નામ છો, અને સ્પાયરોગાયરા આ સજીવના નામ છે. બરાબર છે? વળી ક્યાંક ન કહેતા સાહેબ ક્લેમિડોમોનાસ એટલે, બરાબર, આપણે કોઈ એમ કીધું હોય કે તમારું નામ સચિન છે, તો આપણે એમ પૂછે ભાઈ તારું નામ સચિન જ કામ છે, ગાંગુલી કેમ નથી? એમ કહેવાય. એને ફાઈન મજા આવી, સચિન નામ રાખી દીધું. એવી રીતે આ સજીવના શું પાડ્યા છે? નામ પાડ્યા છે. બરાબર? દાખલા તરીકે કોઈ સજીવ દેખાણો, તમે સંશોધન કર્યું હોય તો તમે એને પહેલું નામ જે આપો, દાખલા તરીકે આ છે, આ વસ્તુ છે, અને માર્કલ એવું નામ આપી દીધું. હવે અત્યારે આપણે ક્યાં નામથી ઓળખી છે? માર્કલથી જ ઓળખી. બરાબર? આને ફેન કહી દીધો હોત તેથી, તો અત્યારે બધા એને શું કહેતા હોત? ફેન કહેતા હોત. એ રીતના અહીંયા લીલના સમૂહ છે. ક્યાં ક્યાં છે? ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. હવે આ જે ક્લેમિડોમોનાસ છે એ એક કોષીય છે. ક્લેમિડોમોનાસ છે લીલ છે કેવી છે? એક કોષીય છે. સોરી, ક્લેમિડોમોનાસ એક કોષીય જ આવે. સ્પાયરોગાયરા છે કેવી આવે? બહુકોષીય આવે. બરાબર છે? ક્લેમિડોમોનાસ છે કેવી છે? એક કોષીય છે. બરાબર છે? અને સ્પાયરોગાયરા છે કેવી છે? બહુકોષીય છે. તો જો આ એક કોષીય સજીવ છે ને બહુકોષીય સજીવ, છતાં પણ બેયને કેમાં લઈ લેવામાં આવ્યા? ભેગા લઈ લેવામાં આવ્યા હતા. કારણ કે બે ડિફરન્ટ છે કે નથી? શું ડિફરન્ટ છે? કે એક સજીવ છે એ કેવો છે? એક કોષીય છે. બીજો સજીવ છે એ કેવો છે? બહુકોષીય છે. બરાબર છે? આ તમે સ્પાયરોગાયરા તો તમે જોયું હોય, તમે કોઈ પણ જગ્યાએ શેવાળ જોવો છો? શેવાળમાં ખબર છે તંતુ હોય લાંબા લાંબા, શેવાળના તંતુ હોય લાંબા લાંબા, એ શેવાળના લાંબા તંતુ હોય ને સ્પાયરોગાયરા. બરાબર છે? આપણે જ્યારે આગળ આગળ જેમ જેમ નામ આવતા જશે ને એમ આપણે પ્રોજેક્ટર ઉપર એના ચિત્ર જોતા જશું.
કે સ્પાયરોગેરા કેવી હોય, ક્લેમિડોમોનાસ સજીવ કેવો હોય, એ આપણે આગળ આગળ પ્રોજેક્ટર ઉપર જોતા જશું. હવે જો ક્લેમિડોમોનાસ છે એક કોષીય છે અને સ્પાયરોગેરા છે કેવા છે, બહુકોષીય છે. તો આવું વર્ગીકરણ છે વિષમપોષી જૂથ અને સ્વયંપોષી જૂથ વચ્ચે તફાવત નહોતું કરતું. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ, ફૂગ છે, ફૂગ એ કેવું હતું, વિષમપોષી. વિષમપોષી એટલે હા, પોતાના ખોરાક માટે શું કરે, બીજા ઉપર આધાર રાખે. અને જ્યારે લીલી વનસ્પતિઓ છે, કઈ કઈ લીલી વનસ્પતિઓ, એ બધી કેવી છે, સ્વયંપોષી છે. તો જે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે, છતાં પણ આ બેને કેમાં લઈ લીધું, વનસ્પતિ સૃષ્ટિમાં લીધું. તો આ બધી એની શું હતી, ખામીઓ હતી. આ ઉપરાંત તેની કોષ દિવાલના બંધારણમાં પણ તફાવત હતો. બીજું આપણે જોઈએ કોષ દિવાલનું બંધારણ. જેમ કે ફૂગની કોષ દિવાલ છે કેની બનેલી છે, તો કે કાઇટિનની બનેલી હોય. કયો રસાયણની બનેલી હોય, કાઇટિનની. અને વનસ્પતિની જે કોષ દિવાલ છે કેની બનેલી હોય, સેલ્યુલોઝની. તો આ બેની કોષ દિવાલના બંધારણમાં પણ ડિફરન્ટ છે. એકની કોષ દિવાલ છે ક્યાં રસાયણની બનેલી છે, સેલ્યુલોઝની. અને ફૂગ છે એની ક્યાં બનેલી છે, તો કે કાઇટિનની. પણ છતાં બેને કેમાં મળ્યા, વનસ્પતિ સૃષ્ટિમાં મળ્યા. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં આ રીતના. હવે જો એના આગળ હવે અત્યારની વર્ગીકરણ સૃષ્ટિ શું છે, કયા લક્ષણોને અત્યારે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેના માટે આપણે જોઈએ. આ પહેલાની વર્ગીકરણ પદ્ધતિની વાત કરી. તો હવે આપણે જોઈએ અત્યારની વર્ગીકરણ પદ્ધતિ, વર્ગીકરણ સૃષ્ટિઓ. અહીં જોઈએ આપણે અત્યારની વર્ગીકરણ સૃષ્ટિ. અત્યારે જે વર્ગીકરણ કરવામાં આવે છે એમાં કઈ રીતે છે. જેમ કે આપ્યું છે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂલવામાં આવી. કઈ સૃષ્ટિ આપી દીધી, હવે આપણે કેની વાત કરી છીએ, સમજાઈ ગયું. અત્યાર સુધી શું કહેવામાં આવતું હતું કે પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં શું કર્યું હતું. હવે અત્યારની જે વનસ્પતિ છે એમાં આપણે જે વર્ગીકરણ કર્યું, તો અત્યારની વર્ગીકરણ સૃષ્ટિમાં ફૂગને એક અલગ સૃષ્ટિ તરીકે આપી દીધું. કઈ સૃષ્ટિ આપી દીધી, ફૂગ સૃષ્ટિ. બીજું, બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને ખાસ યાદ રાખવાનું છે, બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને, જે આદિકોષ કેન્દ્રીય સજીવ હતા એ બધાને કેમાં મેળ દીધા, તો કે મોનેરા સૃષ્ટિમાં. ત્યારે શેમાં મેળ્યા, મોનેરા સૃષ્ટિમાં. કે જે સજીવ આદિકોષ કેન્દ્રીય કોષ હતા એ બધાને મોનેરા સૃષ્ટિમાં જવા દીધા. પછી બીજું કે એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવ. જો અહીંયા ધ્યાન રાખજો, કેવા એક કોષીયની વાત કરી, બહુકોષીયની વાત કરી નથી. એક કોષીય પણ હોય અને બીજા કેવા હોય, સુકોષ કેન્દ્રીય સજીવ. આ બધા સજીવને કેની અંદર છોડવામાં આવ્યા, તો કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. એટલે આપણે ધ્યાન રાખવાનું કે એક કોષીય પણ હોય અને કેવા હોય, સુકોષ કેન્દ્રીય પણ હોય. બંને સાથે હોય એટલે એને કેમાં મેળ દેવાના, પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. એનું આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે આપણે લઈએ એટલે આપણે ખ્યાલ આવે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. હવે જો ક્યાં ક્યાં સૃષ્ટિ, ક્યાં ક્યાં સજીવ છે, ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. પહેલાના વનસ્પતિ સૃષ્ટિમાં લીલમાં મૂકવામાં આવ્યો હતો, કારણ કે બંનેમાં શું હતી, કોષ દિવાલ હતી. બરાબર છે. પહેલામાં બંનેને કઈ સૃષ્ટિમાં મેળવવામાં આવ્યા હતા, વનસ્પતિ સૃષ્ટિમાં. શું કામ, કારણ કે તેના ફરતે શું કામ, શું હતું,
કોષ દિવાલ હતી એટલે એને કેમાં મેળ દીધા હતા? તો કે તેને પહેલાની વર્ગીકરણ સૃષ્ટિમાં કેમાં મેળ દીધા હતા? વનસ્પતિ સૃષ્ટિની અંદર. કારણ કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બે છે તેને કેમાં? તો કે લીલમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત જેમ કે બીજું કયું છે? અમીબા અને પેરામિશિયમ. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો કે અમીબા પ્લસ પેરામિશિયમ બે સજીવો ક્યાં ક્યાં છે? અમીબા અને પેરામિશિયમ. પહેલાની આ વર્ગીકરણ સૃષ્ટિમાં બંનેને પ્રાણી સૃષ્ટિમાં મેળવવામાં આવ્યા હતા. પહેલા બેના કેમાં મેળ્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. પહેલાની વર્ગીકરણમાં કયા સૃષ્ટિની અંદર મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિની અંદર મૂક્યા હતા. તો જો અહીંયા આપણે જોઈએ કે વનસ્પતિઓની વાત કરી તો કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બંને છે ને પેલા કઈ લીલના સમૂહમાં કેમાં મેળવવામાં આવ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. કારણ શું હતું? શું કારણ હતું? કોષ દિવાલની હાજરી. બરોબર છે. હવે એ રીતના અમીબા અને પેરામિશિયમ આ બેને કેમાં મેળ્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. પણ અત્યારના વર્ગીકરણ પ્રમાણે આ ચારે ચાર સજીવ છે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મેળ્યા છે. શેમાં મૂકવામાં આવ્યા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. શું કારણ કે શું કામ? કારણ કે અલગ અલગ સૃષ્ટિમાં મેળવવામાં આવ્યા પણ જેમ વર્ગીકરણના માપદંડ બદલાઈ ગયા એટલે પરિણામે શું કર્યું? તો આ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા એટલે આ બધા સજીવ કેવા હશે? તમે કહી દો જી. શું કોષ કેન્દ્રીય ને એક કોષીય છે કે બહુકોષીય? એક કોષીય. એટલે બધાને કેમાં મેળ દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. જો બેમાં ડિફરન્સ સમજો. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બેને પેલા ક્યાં મેળ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. શું કામ? કારણ કે શું હતી? કોષ દિવાલ. અને અમીબા અને પેરામિશિયમ એને પહેલાની વર્ગીકરણ સૃષ્ટિમાં ક્યાં મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. પણ જેવા વર્ગીકરણના માપદંડ બદલાણા આપણે જોયું ને માપદંડ 5 માપદંડ ધ્યાનમાં લીધા હતા તો જેવા માપદંડ બદલાણા એવા આ બધા સજીવને કઈ સૃષ્ટિમાં મેળ દીધા? એક જ સૃષ્ટિમાં. જો કઈ સૃષ્ટિમાં મેળ દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા. એટલે હવે બુક્સની લાઇનિંગ સમજાશે આપને કમ્પ્લીટ. બરોબર છે. એના પછી આગળ જો કે સમય જતા ઘણા પ્રયત્નો પછી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એમાં કેને કેને ધ્યાનમાં લેવામાં આવી? તો કે બાહ્યાકાર, દેહધાર્મિક, પ્રાજ્ઞનિક સમાનતાઓને ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ જાતીય વિકાસને એટલે કે ઉદ વિકાસને પણ આધાર રાખવામાં આવે. કે જેમ જેમ સમય જતો ગયો એમ વર્ગીકરણ પદ્ધતિઓમાં શું થઈ ગયું? નવા સંશોધનો થવા લાગ્યા. એક એક્ઝામ્પલ તરીકે લઉં તો પહેલા આપને ખબર છે પહેલાના લોકો છે કોઈ પણ વાસણ હોય તો વાસણને કઈ રીતે રાખતા? જૂની પદ્ધતિ પ્રમાણે કે કોઈ પણ જગ્યાએ ઢગલો કરી દેતા. અત્યારે ડ્રોવર આવી ગયા કે નહીં? થાળીનું સ્ટેન્ડ અલગ હોય, પછી વાટકાનું અલગ હોય, ચમચીનું અલગ હોય. તો સમય ગયો એમ વર્ગીકરણમાં પણ શું આવી ગયું? ડિફરન્ટ આવ્યું કે નહીં? એમ અહીંયા પણ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ તેમ પરિવર્તન આવતા ગયા અને પરિવર્તન આવતા ગયા તેમ વર્ગીકરણની પદ્ધતિઓમાં પણ શું આવતો ગયો? સુધારો આવતો ગયો. એ ઉપરાંત તેમાં શું શું ધ્યાનમાં લેવામાં આવે? તો કે બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર વિદ્યા એટલે ખબર પડે ને? કેને બાહ્યાકાર વિદ્યા કહેશું? બહારથી નિરીક્ષણ કરી શકાય એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઉં, તમે પીપળો અને લીમડો બે જોવો છો તો બેના પર્ણો સરખા છે? નહીં. તો બહારથી જોઈ શકો કે નહીં કે બેના પર્ણો જુદા જુદા છે? તો આને કેવી વિદ્યા કહેવાય? બાહ્યાકાર, જે બહારથી જોઈ શકાય. બીજું તો કે દેહધાર્મિક. દેહધાર્મિક એટલે આંતરિક પ્રક્રિયા. દેહધાર્મિક બરાબર. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે શ્વસન, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી એ કેવી પ્રક્રિયા કહેવાય? દેહધાર્મિક. એને તમે જોઈ શકો બહારથી? નહીં. પછી વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરે તો આ કેવી પ્રક્રિયા કહેવાય? દેહધાર્મિક. પછી આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થતું એ કેવી પ્રક્રિયા કહેવાય? દેહધાર્મિક. એને તમે જોઈ શકવાના નહીં. તો આવી જે પ્રક્રિયા છે એ બધી કેવી કહેવાય? દેહધાર્મિક પ્રક્રિયા કહેવાય. તો જ્યારે વર્ગીકરણ કરવામાં આવે ત્યારે બાહ્યાકાર વિદ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે, પછી દેહધાર્મિક પ્રક્રિયાને પણ ધ્યાનમાં લેવામાં આવે. કઈ રીતે? જેમ કે અમુક સજીવ છે પ્રાણી સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિ છે એ શું ન કરી શકે? પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. તો આ કેવી પ્રક્રિયા થઈ? દેહધાર્મિક. કારણ કે પોતાનો ખોરાક પોતે જાતે બનાવતી નથી. જ્યારે વનસ્પતિ સૃષ્ટિ હોય તો
પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો બેની દેહધાર્મિક પ્રક્રિયામાં ડિફરન્ટ છે કે નહીં? આ સમજાય કે ન સમજાય આપને? કે વનસ્પતિ કઈ પ્રક્રિયા કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. જ્યારે પ્રાણી સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, ખોરાક માટે બીજા ઉપર આધાર કરે. તો બેની દેહધાર્મિક પ્રક્રિયા અલગ થઈ કે નહીં? પછી વનસ્પતિ છે, બરાબર છે, એને કોઈ પાચન તંત્ર હોય? કિડની, ફેફસા, હૃદયનું હોય કે હોય? કે ઓ હોય તો વનસ્પતિને કુવાડો લાગી ગયો. હા, એને કઈ ફેર પડે નહીં, બરાબર છે. જ્યારે આપણે હૃદય છે, ફેફસા છે, કિડની છે, આવા બધા ભાગો છે, જ્યારે એને એવું કહે તો આ દેહધાર્મિક ડિફરન્ટ થયો. શું કહેવાય? દેહધાર્મિક. ખ્યાલ આવે આપને? તો આ રીતના બાહ્યાકાર વિદ્યા, દેહધાર્મિક વિદ્યા. બીજા કયા ગુણો? તો કે પ્રાજ્ઞનિક સમાનતાઓ. કેને ધ્યાનમાં લેવામાં આવે? પ્રાજ્ઞનિક સમાનતાઓ. પ્રાજ્ઞનિક સમાનતા એટલે ખબર પડે ને, પ્રજનનની પ્રક્રિયામાં કેને સમાનતા છે. કયા સજીવ એવા છે કે જે લિંગી પ્રજનન કરે છે, કયા સજીવ એવા છે કે જે કઈ પ્રક્રિયા કરે છે? અલિંગી પ્રજનન કરે છે. પ્રાજ્ઞનિક સમાનતાઓ ને ધ્યાનમાં તો રાખે જ છે, પરંતુ જાતીય વિકાસને પણ ધ્યાનમાં રાખે. જાતીય વિકાસ એટલે ખબર પડી જશે હવે કઈ પ્રક્રિયા? ઉદ્વિકાસની પ્રક્રિયા, બરાબર છે. ઉદ્વિકાસ, જેમ કે હું તમને એમ કહું કે વાંદરાઓ અને મનુષ્યને એક જૂથમાં મળ્યા છે પ્રાઇમેટ સજીવમાં. આપણે બધા કેવા સજીવ કહેવાય? પ્રાઇમેટ. તો એનો મતલબ એમ, પ્રાઇમેટ એટલે માનો કે જે સજીવનો આ અંગૂઠો અલગ હોય ને, એ બધા સજીવને પ્રાઇમેટ કહેવાય. આપણો અંગૂઠો અલગ છે કે નહીં? કે ચારે આંગળા ભેગો છે? અલગ એટલે આમ કાપી નથી નાખવાનો, પણ અલગ એટલે આ રીતના અલગ. સિંહનો પંજો હોય ને, કે એને અંગૂઠો નોખો હોય, સમજાય છે? એને નોન પ્રાઇમેટ કહેવાય. એવા સજીવને કેવા કહેવાય? નોન પ્રાઇમેટ કહેવાય, કે જેનો પંજો હોય. આપણી જેમ અંગૂઠો અલગ હોય ને, અને જેને અંગૂઠો અલગ હોય ને, એ બધા સજીવને કેવા કહેવાય? પ્રાઇમેટ. તો હવે તમને પ્રાઇમેટ સજીવ જે શબ્દ આવે ખબર પડી જાય કે ન પડી જાય? કેને પ્રાઇમેટ કહેવાય? તમને એમ પૂછે કે વાંદરો છે એ પ્રાઇમેટ છે કે નોન પ્રાઇમેટ, તો તમને હવે ખબર પડી જાય પ્રાઇમેટ, કારણ કે એનો અંગૂઠો કેવો હોય? અલગ હોય, બરાબર છે. પછી ગોરીલા છે એ પ્રાઇમેટ છે કે નોન પ્રાઇમેટ? પ્રાઇમેટ. પણ તમને એમ કે સિંહ છે નોન પ્રાઇમેટ. ખ્યાલ આવી ગયો? તો આ રીતના જાતિ વિકાસને એટલે કે ઉદ્વિકાસને પણ શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એનો મતલબ એમ કે આપણો એનો વિકાસ ક્યાંક સરખો થયો હશે, એમાંથી જ આપણે શું કહી રહીશું? વિકાસમાં ધ્યાનમાં લઈ દઈશું. તો આ રીતના બાહ્યકાર વિદ્યા, દેહધાર્મિક વિદ્યા, પ્રાજ્ઞનિક સમાનતા, અને બીજું શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે તેના જાતિ વિકાસને ધ્યાનમાં આવે છે. ક્લિયર? અત્યારે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેના માટે આપણે જોઈએ, આ પહેલાની વર્ગીકરણ પદ્ધતિની વાત કરી, તો હવે આપણે જોઈએ અત્યારની વર્ગીકરણ પદ્ધતિ, વર્ગીકરણ સૃષ્ટિઓ. અહીં જોઈએ આપણે અત્યારની વર્ગીકરણ સૃષ્ટિ. અત્યારે જે વર્ગીકરણ કરવામાં આવે છે એમાં કઈ રીતે છે? જેમ કે આપ્યું છે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂલવામાં આવી. કઈ સૃષ્ટિ આપી દીધી? હવે આપણે કેની વાત કરી છીએ? સમજાઈ ગયું? અત્યાર સુધી શું કહેવામાં આવતું હતું કે પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં શું કર્યું હતું. હવે અત્યારની જે વનસ્પતિ છે એમાં આપણે જે વર્ગીકરણ કર્યું, અત્યારની વર્ગીકરણ સૃષ્ટિમાં ફૂગને એક અલગ સૃષ્ટિ તરીકે આપી દીધું. કઈ સૃષ્ટિ આપી દીધી? ફૂગ સૃષ્ટિ. બીજું, બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને ખાસ યાદ રાખવાનું છે, બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને, જે આદિકોષ કેન્દ્રીય સજીવ હતા એ બધાને કેમાં મેળ દીધા? તો કે મોનેરા સૃષ્ટિમાં. તેને શેમાં મેળ્યા? મોનેરા સૃષ્ટિમાં. કે જે સજીવ આદિકોષ કેન્દ્રીય કોષ હતા એ બધાને મોનેરા સૃષ્ટિમાં જવા દીધા. પછી બીજું કે એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવ, જો અહીંયા ધ્યાન રાખજો, કેવા? એક કોષીયની વાત કરી, બહુકોષીયની વાત કરી નથી. એક કોષીય પણ હોય અને બીજા કેવા હોય? સુકોષ કેન્દ્રીય સજીવ.
આ બધા સજીવને કેની અંદર છોડવામાં આવ્યા? તો કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. એટલે આપણે ધ્યાન રાખવાનું કે એક કોષીય પણ હોય અને કેવા હોય? સુકોષ કેન્દ્રીય પણ હોય. બંને સાથે હોય એટલે એને કેમાં મેળ દેવાના? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. એનું આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે આપણે લઈએ એટલે આપણે ખ્યાલ આવે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. હવે જો ક્યાં સજીવ છે? ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. પહેલાના વનસ્પતિ સૃષ્ટિમાં લીલમાં મૂકવામાં આવ્યો હતો કારણ કે બંનેમાં શું હતી? કોષ દિવાલ હતી. બરાબર છે. પહેલામાં બંનેને કઈ સૃષ્ટિમાં મેળવવામાં આવ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. શું કામ? કારણ કે તેના ફરતે શું હતું? કોષ દિવાલ હતી. એટલે એને કેમાં મેળ દીધા હતા? તો કે તેને પહેલાની વર્ગીકરણ સૃષ્ટિમાં કેમાં મેળ દીધા હતા? વનસ્પતિ સૃષ્ટિની અંદર. કારણ કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બે છે તેને કેમાં? તો કે લીલમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત જેમ કે બીજું કયું છે? અમીબા અને પેરામિશિયમ. પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો કે અમીબા પ્લસ પેરામિશિયમ બે સજીવો ક્યાં છે? અમીબા અને પેરામિશિયમ. પહેલાની આ વર્ગીકરણ સૃષ્ટિમાં બંનેને પ્રાણી સૃષ્ટિમાં મેળવવામાં આવ્યા હતા. પહેલા બેના કેમાં મેળવ્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. પહેલાની વર્ગીકરણમાં કયા સૃષ્ટિની અંદર મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિની અંદર મૂક્યા હતા. તો જો અહીંયા આપણે જોઈએ કે વનસ્પતિઓની વાત કરી તો કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બંને છે ને પેલા કઈ? લીલના સમૂહમાં કેમાં મેળવવામાં આવ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. કારણ શું હતું? શું કારણ હતું? કોષ દિવાલની હાજરી. બરોબર છે. હવે એ રીતના અમીબા અને પેરામિશિયમ આ બેને કેમાં મેળવ્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. પણ અત્યારના વર્ગીકરણ પ્રમાણે આ ચારે ચાર સજીવ છે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મેળવ્યા છે. શેમાં મૂકવામાં આવ્યા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં. શું કારણ કે શું કામ? કારણ કે અલગ અલગ સૃષ્ટિમાં મેળવવામાં આવ્યા પણ જેમ વર્ગીકરણના માપદંડ બદલાઈ ગયા એટલે પરિણામે શું કર્યું? તો આ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા એટલે આ બધા સજીવ કેવા હશે? તમે કહી દો જી. સુકોષ કેન્દ્રીય ને એક કોષીય છે કે બહુકોષીય? એક કોષીય. એટલે બધાને કેમાં મેળ દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા. જો બેમાં ડિફરન્સ સમજો. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બેને પેલા ક્યાં મેળ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. શું કામ? કારણ કે શું હતી? કોષ દિવાલ. અને અમીબા અને પેરામિશિયમ એને પહેલાની વર્ગીકરણ સૃષ્ટિમાં ક્યાં મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં. પણ જેવા વર્ગીકરણના માપદંડ બદલાણા, આપણે જોયું ને માપદંડ 5 માપદંડ ધ્યાનમાં લીધા હતા, તો જેવા માપદંડ બદલાણા એવા આ બધા સજીવને કઈ સૃષ્ટિમાં મેળ દીધા? એક જ સૃષ્ટિમાં. જો કઈ સૃષ્ટિમાં મેળ દીધા? પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા. એટલે હવે બુક્સની લાઇનિંગ સમજાશે આપને કમ્પ્લીટ. બરોબર છે. એના પછી આગળ જો કે સમય જતા ઘણા પ્રયત્નો પછી વર્ગીકરણ પદ્ધતિને વિકસિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એમાં કેને ધ્યાનમાં લેવામાં આવી? તો કે બાહ્યાકાર, દેહધાર્મિક, પ્રાજ્ઞનિક સમાનતાઓને ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ જાતીય વિકાસને એટલે કે ઉદ વિકાસને પણ આધાર રાખવામાં આવે. કે જેમ જેમ સમય જતો ગયો એમ વર્ગીકરણ પદ્ધતિઓમાં શું થઈ ગયું? નવા સંશોધનો થવા લાગ્યા. એક એક્ઝામ્પલ તરીકે લઉં તો પહેલા આપને ખબર છે પહેલાના લોકો છે કોઈ પણ વાસણ હોય તો વાસણને કઈ રીતે રાખતા? જૂની પદ્ધતિ પ્રમાણે કે કોઈ પણ જગ્યાએ ઢગલો કરી દેતા. અત્યારે ડ્રોવર આવી ગયા કે નહીં? થાળીનું સ્ટેન્ડ અલગ હોય, પછી વાટકાનું અલગ હોય, ચમચીનું અલગ હોય. તો સમય ગયો એમ વર્ગીકરણમાં પણ શું આવી ગયું? ડિફરન્ટ આવ્યું કે નહીં? એમ અહીંયા પણ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ તેમ પરિવર્તન આવતા ગયા અને પરિવર્તન આવતા ગયા તેમ વર્ગીકરણની પદ્ધતિઓમાં પણ શું આવતો ગયો? સુધારો આવતો ગયો. એ ઉપરાંત તેમાં શું ધ્યાનમાં લેવામાં આવે? તો કે બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર વિદ્યા એટલે ખબર પડે ને? કેને બાહ્યાકાર વિદ્યા કહેશું?
બહારથી નિરીક્ષણ કરી શકાય એને બાહ્યાકાર વિદ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઉં, તમે પીપળો અને લીમડો બે જોવો છો, તો બેના પર્ણો સરખા છે? નહીં. તો બહારથી જોઈ શકો કે નહીં કે બેના પર્ણો જુદા જુદા છે? તો આને કેવી વિદ્યા કહેવાય? બાહ્યાકાર, જે બહારથી જોઈ શકાય. બીજું તો કે દેહ ધાર્મિક. દેહ ધાર્મિક એટલે આંતરિક પ્રક્રિયા. દેહ ધાર્મિક, બરાબર. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે શ્વસન, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી, એ કેવી પ્રક્રિયા કહેવાય? દેહ ધાર્મિક. એને તમે જોઈ શકો બહારથી? નહીં. પછી વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરે, તો આ કેવી પ્રક્રિયા કહેવાય? દેહ ધાર્મિક. પછી આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થતું, એ કેવી પ્રક્રિયા કહેવાય? દેહ ધાર્મિક. એને તમે જોઈ શકવાના નહીં. તો આવી જે પ્રક્રિયા છે એ બધી કેવી કહેવાય? દેહ ધાર્મિક પ્રક્રિયા કહેવાય. તો જ્યારે વર્ગીકરણ કરવામાં આવે ત્યારે બાહ્યાકાર વિદ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે, પછી દેહ ધાર્મિક પ્રક્રિયાને પણ ધ્યાનમાં લેવામાં આવે. કઈ રીતે? જેમ કે અમુક સજીવ છે, પ્રાણી સૃષ્ટિ છે, તો પ્રાણી સૃષ્ટિ છે એ શું ન કરી શકે? પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. તો આ કેવી પ્રક્રિયા થઈ? દેહ ધાર્મિક. કારણ કે પોતાનો ખોરાક પોતે જાતે બનાવતી નથી. જ્યારે વનસ્પતિ સૃષ્ટિ હોય તો પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો બેની દેહ ધાર્મિક પ્રક્રિયામાં ડિફરન્ટ છે કે નહીં? આ સમજાય કે ન સમજાય આપને? કે વનસ્પતિ કઈ પ્રક્રિયા કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. જ્યારે પ્રાણી સૃષ્ટિ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, ખોરાક માટે બીજા ઉપર આધાર કરે. તો બેની દેહ ધાર્મિક પ્રક્રિયા અલગ થઈ કે નહીં? પછી વનસ્પતિ છે, બરોબર છે, એને કોઈ પાચન તંત્ર હોય? કિડની, ફેફસા, હૃદયનું હોય કે હોય? કે હોય તો વનસ્પતિને કુવાડો લાગી ગયો, હા, એને કઈ ફેર પડે નહીં, બરોબર છે. જ્યારે આપણે હૃદય છે, ફેફસા છે, કિડની છે, આવા બધા ભાગો છે, જ્યારે એને એવું કહે તો આ દેહ ધાર્મિક ડિફરન્ટ થયો. શું કહેવાય? દેહ ધાર્મિક. ખ્યાલ આવે આપને? તો આ રીતના બાહ્યાકાર વિદ્યા, દેહ ધાર્મિક વિદ્યા. બીજા કયા ગુણો? તો કે પ્રાજ્ઞનિક સમાનતાઓ. કેને ધ્યાનમાં લેવામાં આવે? પ્રાજ્ઞનિક સમાનતાઓ. પ્રાજ્ઞનિક સમાનતા એટલે ખબર પડે ને, પ્રજનનની પ્રક્રિયામાં કેને સમાનતા છે? કયા સજીવો એવા છે કે જે લિંગી પ્રજનન કરે છે, કયા સજીવો એવા છે કે જે કઈ પ્રક્રિયા કરે છે? અલિંગી પ્રજનન કરે છે. પ્રાજ્ઞનિક સમાનતાઓ ને ધ્યાનમાં તો રાખે જ છે, પરંતુ જાતીય વિકાસને પણ ધ્યાનમાં રાખે. જાતિ વિકાસ એટલે ખબર પડી જશે હવે કઈ પ્રક્રિયા? ઉદ વિકાસની પ્રક્રિયા, બરોબર છે. ઉદ વિકાસ. જેમ કે હું તમને એમ કહું કે વાંદરાઓ અને મનુષ્યને એક જૂથમાં મળ્યા છે, પ્રાઇમેટ સજીવમાં. આપણે બધા કેવા સજીવ કહેવાય? પ્રાઇમેટ. તો એનો મતલબ એમ, પ્રાઇમેટ એટલે માનો કે જે સજીવનો આ અંગૂઠો અલગ હોય ને, એ બધા સજીવને પ્રાઇમેટ કહેવાય. આપણો અંગૂઠો અલગ છે કે નહીં? કે ચારે આંગળા ભેગો છે? અલગ એટલે આમ કાપી નથી નાખવાનો, પણ અલગ એટલે આ રીતના અલગ. સિંહનો પંજો હોય ને, કે એના અંગૂઠો નોખો હોય, સમજાય છે? એને નોન પ્રાઇમેટ કહેવાય. એવા સજીવને કેવા કહેવાય? નોન પ્રાઇમેટ કહેવાય, કે જેનો પંજો હોય, આપણી જેમ અંગૂઠો અલગ હોય ને, અને જેને અંગૂઠો અલગ હોય ને, એ બધા સજીવને કેવા કહેવાય? પ્રાઇમેટ. તો હવે તમને પ્રાઇમેટ સજીવ જે શબ્દ આવે ખબર પડી જાય કે ન પડી જાય? કેને પ્રાઇમેટ કહેવાય? તમને એમ પૂછે કે વાંદરો છે એ પ્રાઇમેટ છે કે નોન પ્રાઇમેટ, તો તમને હવે ખબર પડી જાય પ્રાઇમેટ, કારણ કે એનો અંગૂઠો કેવો હોય? અલગ હોય, બરોબર છે. પછી ગોરીલા છે એ પ્રાઇમેટ છે કે નોન પ્રાઇમેટ? પ્રાઇમેટ. પણ તમને એમ કે સિંહ છે નોન પ્રાઇમેટ. ખ્યાલ આવી ગયો? તો આ રીતના જાતિ વિકાસને એટલે કે ઉદ વિકાસને પણ શું કરવામાં આવે છે? ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એનો મતલબ એમ કે આપણો એનો વિકાસ ક્યાંક સરખો થયો હશે, એમાંથી જ આપણે શું કહી રહીશું? વિકાસમાં ધ્યાનમાં લઈ દઈશું. તો આ રીતના બાહ્યકાર વિદ્યા, દેહ ધાર્મિક વિદ્યા, પ્રાજ્ઞનિક સમાનતા, અને બીજું શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે તેના જાતિ વિકાસને ધ્યાનમાં આવે છે. ક્લિયર? ખબર પડી જશે? ગોખવું જોશે ક્યાંય નહીં ને? ગોખણપટ્ટી ન કરતા, નકર બાયોલોજીની બુક પાકી ન થાય હો, એટલી બધી થપ્પો કોઈ દિવસ ભેગો ન થાય. પણ સમજીને કરશો તો એટલું જ ઇઝી લાગશે, બરાબર? તો મજા આવશે, નકર બોરિંગ લાગશે. ક્લિયર આટલો કોન્સેપ્ટ? હવે આપણે જોઈને 5 સૃષ્ટિ આપી, તમને કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક વિશે આપણે અભ્યાસ કરી, કે જે એને 5 સૃષ્ટિ આપી છે. હવે તેનો આપણે અભ્યાસ કરી. પાંચ સૃષ્ટિ હવે 5 સૃષ્ટિમાં આપણે જોઈએ
તો એના કરતાં પહેલા આપણે જોઈએ અલગ અલગ કરી નાખી લક્ષણો. કયા કયા લક્ષણોને આધારે તેને 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. તો આપણે જોઈએ અહીંયા લક્ષણો. બરાબર છે. કઈ કઈ સૃષ્ટિ લીધી આપણે એ પણ જોઈએ. કઈ સૃષ્ટિ છે? મોનેરા, પછી આપણે લઈએ પ્રોટિસ્ટા, એ ઉપરાંત આપણે લઈએ ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આપણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ જોઈએ છીએ એટલે એમાં આર્કીય ન આવે. 6 સૃષ્ટિનું વર્ગીકરણ જોતા હોય તો શું આવે? આર્કીય છે એ પછી બરોબર છે આપણે મોનેરા સૃષ્ટિની અંદર તમારે આવી જશે. બરોબર છે. એટલે આપણે જોઈએ અહીંયા કઈ કઈ આવશે લક્ષણો, કયા લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું, અને 5 સૃષ્ટિ જો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. હવે એની અંદર આપણે એના લક્ષણો જોઈએ. કયા કયા લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું? તો પહેલું લક્ષણ છે કયું આપેલું છે? કોષ રચના. બરાબર. દરેક સજીવની કોષ રચના અથવા કોષનો કોષ પ્રકાર. કઈ છે કોષ પ્રકાર? તો જે મોનેરા સૃષ્ટિ છે એના બધાના કોષનો કેવો પ્રકાર છે? બધા સજીવ કેવા હશે? આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કેવા હશે? સુકોષ કેન્દ્રીય કોષ. લગભગ બધામાં કેવા આવે? સુકોષ કેન્દ્રીય. અહીંયા પણ કેવું આવશે? સુકોષ કેન્દ્રીય. અને પ્રાણી સૃષ્ટિમાં પણ કેવા આવશે? સુકોષ કેન્દ્રીય. તો એનો મતલબ એમ કે એક જે મોનેરા સૃષ્ટિ છે એના બધા સજીવ છે એ કેવા હશે? આદિકોષ કેન્દ્રીય કોષ હશે. પણ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જે સજીવ આવતા હશે, ફૂગની અંદર જે સજીવ આવતા હશે, વનસ્પતિ સૃષ્ટિની અંદર જે સજીવ આવતા હશે અને પ્રાણી સૃષ્ટિમાં એ બધા સજીવ છે કેવા હશે? સુકોષ કેન્દ્રીય કોષ. એટલે આપણે યાદ રાખવું પણ સરળ પડી જાય કે માત્ર એક જ આપણે યાદ રાખવાનું. શું? કે એને સુકોષ કેન્દ્રીય કહેવાય, કે એને આદિકોષ કેન્દ્રીય કોષ કેમાં આવે. હવે બીજું કયું લક્ષણ આપ્યું છે? કોષ દિવાલ. કે કોષ દિવાલ છે કેમાં હોય ને કેમાં ન હોય. પહેલા તો મોનેરા સૃષ્ટિમાં કોષ દિવાલ હોય, પણ કેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝ વિહીન હોય. ધ્યાન રાખજો. શું શબ્દ વાપરો? સેલ્યુલોઝ વિહીન. એટલે કે એની જે કોષ દિવાલ બની હશે મોનેરા સૃષ્ટિમાં, એમાં એવા સજીવ હશે કે ભલે કોષ દિવાલ હોય પણ કેની બનેલી ન હોવી જોઈએ? સેલ્યુલોઝની બનેલી. પણ કેવા સજીવ? તો કે પોલિસેકેરાઇડ પ્લસ શું હશે? એમિનો એસિડ. પ્લસ શેની બનેલી હશે? એમિનો એસિડ. પોલિસેકેરાઇડના ઘણા પ્રકાર છે, જોઈ ગયા ને આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર. હવે જો કઈ સૃષ્ટિ આવશે? પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો કેટલાકમાં કોષ દિવાલ હાજર હોય ને કેટલાકમાં કેવી હોય? ગેરહાજર. તો કેટલાકમાં ખાલી શું હશે? કોષ દિવાલ હાજર હશે, કેટલાકમાં ગેરહાજર. ફૂગ સૃષ્ટિ હોય તો કોષ દિવાલ હાજર. બરોબર છે. તો આપણે લખીએ હાજર. પણ કેવી હોય? તો કે સેલ્યુલોઝ વિહીન. ઊંચી આંગળી કરો. જે મને કોણ કહેશે સેલ્યુલોઝની જો બને ફૂગની કોષ દિવાલ? ઊંચી આંગળી કરવાની છે. તો કોષ દિવાલ છે ફૂગની કેની બનેલી હોય? બોલો ગભરાવમાં બિંદાસ બોલો. કયું છે? કાઇટિન. બરોબર છે. કેની બનેલી હોય? કાઇટિનની. હમણાં જ આપણે જોયું, આપણી બુક્સની અંદર ન હોય તો નીચે લખી નાખવાનું કેની બનેલી હોય? કાઇટિનની બનેલી હોય. હવે કઈ સૃષ્ટિ આવશે? વનસ્પતિ સૃષ્ટિ. તો આમાં કેની કોષ દિવાલ શેની બનેલી હશે? સેલ્યુલોઝની. બરોબર છે. તો આપણે લખી કોષ દિવાલ શું હોય? હાજર હોય. અને શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય. પ્રાણી સૃષ્ટિ ગેરહાજર, કારણ કે પ્રાણી સૃષ્ટિમાં શું ન હોય? કોષ દિવાલ ન હોય. તો અહીંયા આપણે આવી ગયું ગેરહાજર. તો આ વાત થઈ કોષ દિવાલના પ્રકારો. હવે એના પછી બીજા કયા લક્ષણને ધ્યાનમાં લેવામાં આવ્યું?
તો કે કોષ કેન્દ્ર પટલ. એના આધારે આપણે ડિફરન્ટ કરી છે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. હવે તમને એમાં ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ કેમાં કોષ કેન્દ્ર પટલ આવશે ને કેમાં નહીં આવે. ખબર પડી ગઈ? કઈ ગોખવાની જરૂર છે નહીં. ખાલી એક જ જગ્યાએ ગેરહાજર. ક્યાં? નામ ઉપરથી. આદિકોષ કેન્દ્રીય કોષ છે તો નામ જ કેની ઉપરથી પડ્યું છે કે જેના કોષ કેન્દ્રને ફરતે પટલ ગેરહાજર હોય એને આદિકોષ કેન્દ્રીય, જેને હાજર હોય એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય. તો અહીં સીધું જ લખ નાખવાનું. અહીંયા શું હશે? ગેરહાજર. બાકી બધું શું આવશે? હાજર. અહીંયા પણ હાજર, અહીંયા પણ હાજર અને અહીંયા શું આવશે? હાજર. બધામાં હોય. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ બીજું કયું લક્ષણ ધ્યાનમાં લીધું છે? બરાબર, દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે ખ્યાલ આવે ને? હમણાં મેં શું આયોજન બતાવ્યું હતું? એક કોષીય સજીવ છે કે બહુકોષીય? તો જો દૈહિક આયોજન છે તો અહીંયા આવ્યો શબ્દ આપ્યો કોષીય. કોષીયનો મતલબ એક કોષીય. અહીંયા પણ બધા સજીવ કેવા હશે? કોષીય, મતલબ એક કોષીય. બરોબર. મોનેરા સૃષ્ટિમાં એક કોષીય સજીવ આદિકોષ કેન્દ્રીય. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એક કોષીય સજીવ છે પણ કેવા હોય? સુકોષ કેન્દ્રીય કોષ. એટલે આ બધો ડિફરન્ટ છે એટલે આ સમજવું. બરોબર છે? બે વચ્ચે ડિફરન્સ શું છે? હવે એના પછી કઈ સૃષ્ટિ આવી? ફૂગ સૃષ્ટિ. તો ફૂગ સૃષ્ટિ કેવી હોય? તો કે બહુકોષીય હોય. એક કરતા વધુ કોષોની બનેલી હોય. અને એક શબ્દ આવ્યો, કયો આવ્યો? શિથિલ પેશી. શિથિલ પેશી એટલે પેશીનો મતલબ તો ખબર છે કે નહીં? કોષો ભેગા થઈને પેશી. હવે માનો કે આ કોષ હોય, આની અંદર કોષો છે, આ પેશી, આ બીજી પેશી, આ બે પેશી છે અને બીજી અહીંયા આપણે બે પેશી દોરી. આ બે પેશીમાં તમને ડિફરન્ટ દેખાય છે? આ બેમાં શું? આ બે પેશી કેવી છે? જોડાયેલી. આની વચ્ચે શું છે? અવકાશ, પોલાણ છે કે નહીં? તો આવી પેશી હોય ને એને કેવી પેશી કહેવાય? ખબર પડી જશે આપને. બરોબર છે? કેવી પેશી કહેવાય એને? શિથિલ પેશી. પછી વનસ્પતિ સૃષ્ટિ આપણે ખબર હોય કેવી હોય? બહુકોષીય જ હોય પણ એમાં શું હોય? પેશી અને પેશી ભેગી થઈને શું બનાવે? અંગ. વનસ્પતિમાં અંગ તંત્ર હોય? યસ યર નો? ઓકે. કેટલા યસ કે છે? ભલે આપણે કોઈને સજા નથી કરવી હો. કેટલા યસ કે છે? ઓકે. નો કહેવા વાળા? બીજા કરતા અલગ? સાચા છો. વનસ્પતિમાં પેશી અને અંગ બને, અંગ તંત્ર ન હોય. કઈ રીતના? વનસ્પતિ હોય તો વનસ્પતિના અંગ ક્યાં? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ. પ્રકાંડ એટલે ડાળી, મૂળ એટલે જે મૂળિયા આપણે કહીએ, પર્ણ એટલે પાંદડાઓ. આ બધી છે ને કેવી કહેવાય? એના અંગ કહેવાય. તો અંગ ક્યારે બને? પેશી ભેગી થઈને અંગ. હવે અંગ તંત્ર કેને કહેવાય ખબર છે? એક કરતા વધુ અંગો ભેગા થઈને કાર્ય કરે એને અંગ તંત્ર કહેવાય. તો વનસ્પતિમાં હું મૂળ ને પ્રકાંડ ને બધા ભેગા થઈને કામ કરે કારણ કે એના અંગ જ છે. જ્યારે આપણા શરીરની અંદર જો નાસિકા, નાક અંગ થયું, ફેફસા અંગ થયું, હૃદય અંગ થયું કે નહીં? આ ત્રણેય ભેગું થાય ને ત્યારે આપણે શ્વસનની ક્રિયા ચાલે. ચાલે કે ન ચાલે? આપણે શ્વાસ લઈએ એટલે શ્વાસ ક્યાં જાય? ફેફસામાં જાય. ફેફસામાંથી ક્યાં જાય? રુધિરમાં જાય. ને એ રુધિર ક્યાં જાય? હૃદયની અંદર જાય. હવે શ્વાસ ન લ્યો તો ફેફસામાં હવા ન જાય અને ફેફસામાં હવા ન જાય તો રામ બોલો ભાઈ, રામ થઈ જાય કે નહીં? એટલે એક સાથે વધુ અંગો કાર્ય ભેગા મળીને કામ કરતા હોય એને શું કહેવાય? અંગ તંત્ર કહેવાય. તો આવું વનસ્પતિમાં હોય. વનસ્પતિમાં એવું હોય કે પેલા શ્વાસ લે નાક દ્વારા, પછી ફેફસામાં જાય વનસ્પતિના અને પછી હૃદયમાં જાય. આવું હોય નહીં. તો હવે તમે કહો જી વનસ્પતિ સૃષ્ટિમાં અંગ તંત્ર હોય? એટલે ન હોય. બરોબર છે ને? સમજીએ. તો હવે જો અહીંયા શું હશે? પેશી પણ હશે, અંગ પણ હોય અને શું હોય? અંગ તંત્ર પણ હોય. બરાબર. જ્યારે વનસ્પતિ પેશીમાં શું ન હોય? વનસ્પતિ સૃષ્ટિમાં અંગ તંત્ર ન હોય. પ્રાણી સૃષ્ટિમાં શું હોય? અંગ તંત્ર હોય. આ બંને વચ્ચે ડિફરન્ટ ધ્યાન રાખવું. હવે જો એના પછી લાસ્ટ છે કઈ છે? પોષણ પદ્ધતિ. એ દરેક સજીવ છે કયા પ્રકારનું પોષણ મેળવે છે?
જોઈએ એની અંદર પોષણ પત્તી. તો મોનેરા સૃષ્ટિ છે ને પોષણ પત્તી કેવી છે? તો કે સ્વયંપોષી છે. સ્વયંપોષીનો મતલબ શું થાય? કે પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવતા હોય એટલે એને કેવો કહેવાય? સ્વયંપોષી. પણ બે પ્રકારના છે જો, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. કે સ્વયંપોષીમાં એને બે પ્રકાર આપ્યા છે. એક છે રસાયણ સંશ્લેષી અને બીજું પ્રકાશ સંશ્લેષી. બેમાં ડિફરન્ટ શું થતો? સ્વયંપોષી એટલે જ ખબર પડી ગયા કે પોતાનો ખોરાક પોતાની જાતે મેળવી લે એટલે એને શું કહેવાય? સ્વયંપોષી કહેવાય. પણ હવે એમાં બે પ્રકાર આવ્યા, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ પણ સજીવ હોય, માનો કે બેક્ટેરિયા, બરાબર છે? તો અમુક બેક્ટેરિયા છે મોટાભાગની આદિકોષ કેન્દ્રીયમાં જ આવે, મોનેરા સૃષ્ટિમાં જ આવે. તો એની અંદર શું થાય કે અમુક બેક્ટેરિયા એવા હોય કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ એટલે આપણે ખબર છે ને, 6CO2 પછી H2O જોડાઈને C6H12O6 એટલે ગ્લુકોઝનું અણુ બનાવે. આ બધા આપણે 10માં શીખી ગયા હોય. તો આ ગ્લુકોઝનું અણુ બન્યું એટલે એ શું થયું? પ્રકાશ સંશ્લેષણ થયું. પણ રસાયણ સંશ્લેષી એટલે માનો કે એવા બેક્ટેરિયા કે જે જમીનની અંદર છે. ક્યાં છે? જમીનની અંદર છે. તો જમીનની અંદર પોષક તત્વો હોય કે ન હોય? પોષક તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અથવા તો કેલ્શિયમ, જે પણ કયો, ઝિંક છે, પછી તો કે મેગ્નેશિયમ છે. આ બધા શું કહેવાય? પોષક તત્વો, બરાબર? તો આ બધા ક્યાં હોય? જમીનમાં હોય. તો જમીનમાંથી આ પોષક તત્વો મેળવી લઈએ એટલે કેવા લઈએ? રસાયણ સંશ્લેષી થઈ ગયા. તો રસાયણ સંશ્લેષી અને બીજા કેવા હોય? પ્રકાશ સંશ્લેષી. અને બીજું તો કે વિષમપોષી પણ હોય. આ તો સ્વયંપોષીની વાત થઈ. હવે ક્યાં જોવાના? વિષમપોષી. તો વિષમપોષી ક્યાં ક્યાં? તો કે મૃતોપજીવી અને પરોપજીવી. બે પ્રકારના, મૃતોપજીવી અને પરોપજીવી. એક્ઝામ્પલ તરીકે આપો એટલે તમને ખ્યાલ આવે. માનો કે કોઈ પણ આપણે અહીંથી રસ્તામાં જતા હોય અને તમને ખબર હોય તો અહીંયા કોઈ પણ કૂતરું કે કંઈક મરી જાય, પીલાઈ જાય ગાડીની અંદર, ત્યારે શું થાય કે તમે 10 દિવસ પછી અહીંયા નીકળો તો એ કૂતરું છે એ લગભગ વિખાઈ ગયું હોય, ખવાઈ ગયું હોય ને ભાગેનો બધે. એ ખાય છે કોણ? બધું બેક્ટેરિયા. કે શરીરની અંદર જે કાર્બન છે એ બધું ખાઈ જશે, બરાબર છે? એટલે મૃત પામેલા સજીવ છે એમાંથી એને શું મેળવું? પોષણ મેળવું. એટલે ખોરાકનો આધાર તો બીજા ઉપર જ થયો કે નહીં? તો વિષમપોષી કહેવાય કારણ કે એને ખોરાક કેની ઉપર આધાર રાખ્યો? મરેલા સજીવ ઉપર. તો મરેલો સજીવ હતો એટલે એની ઉપર આધાર રાખ્યો એટલે કેવું કહેવાય? મૃતોપજીવી. તો પરોપજીવી, વાત તો બે હરખા જ લાગે કે નહીં? બીજા ઉપર આધાર રાખવો એટલે શું થાય? પરોપજીવી. તો આ મૃતોપજીવી, તો પરોપજીવી. એક્ઝામ્પલ તરીકે આપું, આપણે ઈતળી જોઈ જ બધાએ. તો એ ભેંસ ઉપર હોય, ભેંસથી લગભગ બધા પરિચિત હોય. ભેંસ હોય એમાં ઈતળી બેઠી હોય. તો ભેંસ છે જીવતી છે કે નહીં? એમાંથી ઈતળી શું મેળવે? લોહી ચૂસે. તો એ કેવું થઈ ગયું? પરોપજીવી થયું. તો મૃતોપજીવી અને પરોપજીવી વચ્ચે ડિફરન્સ સમજાય? ખ્યાલ આવે? આ બેમાં ડિફરન્ટ છે. વાંચતા બે સરખું લાગે. આપણે શું લાગે કે બે મૃતોપજીવી અને પરોપજીવી, તો એ તો બે સરખું જ લાગે. પણ આ બે વચ્ચે ડિફરન્ટ થયો. જેમ કે મચ્છર. મચ્છર છે એ પરોપજીવીનું ઉદાહરણ છે. લ્યો, થોડીક વાર ક્યાંક બેસજો જી, મચ્છર હોય અહીંયા, તમે જીવતા જ હોય, ખંજોડીને થાકી જાઓ. શું કામ? કારણ કે તમારામાંથી શું કરશે? લોહી ચૂસશે. તો આ રીતના મૃતોપજીવી અને પરોપજીવી. બીજું, પ્રોટિસ્ટા સૃષ્ટિ તે કેવી છે? સ્વયંપોષી છે. અને સ્વયંપોષી હોય તો જો અહીંયા ખાસ યાદ રાખવાનું કે અહીંયા સ્વયંપોષી હોય ને તો રસાયણ સંશ્લેષી ન હોય, માત્ર કેવી હોય? પ્રકાશ સંશ્લેષી જ હોય. આમાં જે સજીવ હશે એ બધા માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ કરશે. અને બીજા કેવા હોય? વિષમપોષી, એટલે કે બીજા ઉપર ખોરાકનો આધાર રાખે. પછી જોઈએ કઈ સૃષ્ટિ આવશે? ફૂગ સૃષ્ટિ. તો તે છે કેવા? વિષમપોષી છે. પણ વિષમપોષીમાં જો બંને પ્રકારમાં, મૃતોપજીવી અને પરોપજીવી. સમજાવવાની જરૂર છે? હવે કઈ ખ્યાલ આવી જશે? બરાબર? કયા કયા પ્રકારના? મૃતોપજીવી
અને બીજું છે પરોપજીવી. તો બંને પ્રકાર આવી ગયા. હવે કઈ આવી? વનસ્પતિ સૃષ્ટિ. તે પણ કેવી છે? સ્વયંપોષિત છે, પરંતુ કયું આવશે? તો કે પ્રકાશ સંશ્લેષી. કઈ આવશે? વનસ્પતિ સૃષ્ટિ, સ્વયંપોષી, અને એમાં પણ કઈ? પ્રકાશ સંશ્લેષી. હવે છેલ્લી છે કઈ છે? પ્રાણી સૃષ્ટિ. એમાં સમજા જેવું આવશે વળી પાછું. કઈ છે પેલા તો? છે તો બધી કેવી? વિષમપોષિત છે, બરોબર છે? હે, જો આમાં કેવી છે? વિષમપોષિત છે. પણ આપણે એક શબ્દ વાપરો છે. બોલો જી, શું વાપરો છે? હોલોઝોઇક પ્રાણી સમ. હોલોઝોઇક શબ્દ નવો આવ્યો. પ્રાણી સમ, હોલોઝોઇક પ્રાણી સમ, બરાબર છે? તો આનો મતલબ શું થાય? અને બીજું લખ્યું છે મૃતોપજીવી વગેરે. નીચે પાછું મૃતોપજીવી લખ્યું છે. તો હોલોઝોઇક એટલે હોલા બોલે એટલે હોલોઝોઇક એવું થશે. તમને આમ તો ખબર પડી જાય. આ હોલોઝોઇક છે ને એનું બીજું નામ તમારે લખી લો, અમીબા સમપોષણ પણ કહેવાય. કઈ રીતના હમણાં સમજાવું? કેવું કહેવાય? અમીબા સમપોષણ. આ હોલોઝોઇક ને બીજું અમીબા સમપોષણ પણ કહેવાય. તો આ હોલોઝોઇક એટલે શું? સાપ જોયો છે? અજગર આપણે જોતા હોય. અજગર છે ખોરાક કેમ ખાય? ઓગાળીને ખાય. હવે જે સજીવ ખોરાકને આખે આખો ગળી જાય, શું કરે? ગળી જાય, અને પછી જે ખોરાક ખાતો ને એને કેવો કહેવાય? હોલોઝોઇક કહેવાય. એટલે આપણે હોલોઝોઇકમાં ન આવી, આપણે ચાવીને ખાય. સમજાય? સમજાય છે હોલોઝોઇકનો મતલબ? કે જે સજીવને શું કરી જતો હોય? ગળી જતો હોય. ગળી જાય એટલે જેમ કે સાપ છે, બરોબર? એ શું કરે? આખે આખું હરણ હોય તો હરણને શું કરે? ગળી જાય. પછી અંદર ધીમે ધીમે શું કરે? એમાંથી પોષક તત્વો મેળવે, બરોબર? આવા જે સજીવ હોય ને એને કેવા કહેવાય? હોલોઝોઇક કહેવાય. તો સિંહને હોલોઝોઇક કહેશું ને આપણે? હા, વેરી ગુડ. એને હોલોઝોઇક કહેવાય નહીં, બરોબર છે? એટલે આવા સજીવ, બરોબર છે, વિષમપોષિતો છે, પણ અમુક કેવા છે? હોલોઝોઇક છે. એટલે અમીબા જે સજીવ છે ને એ પણ આ પ્રકારે પોષણ મેળવે. એટલે કેવું પોષણ કહેવાય? અમીબા સમપોષણ. કારણ કે એ ખોરાકને ગળે, બરોબર છે? અને આપણે ગરસી. આ નથી કહેતા ગરસવા બેસી જાય, ખીજાય આપણે મમ્મી, શું થાય? બહુ ખીજાય ને આપણે ધ્યાન ન દઈ, હાલને ગરસવા બેહીને, બરોબર? આપણે ગરસી ના ગળી જાય. એટલે હવે હોલો ખ્યાલ આવી જશે હોલોઝોઇકનો મતલબ, બરોબર? કે જે ખોરાક ગળીને ખવાતો એને શું કહેવાય? હોલોઝોઇક પ્રાણીસમ કહેવામાં આવે છે. આ વાત થઈ કેની? પ્રાણી સૃષ્ટિ, બરોબર છે? આપણે જોયું 5 સૃષ્ટિનું વર્ગીકરણ. હવે દરેક સૃષ્ટિને આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, બરોબર છે? એને આપણે વિગતવાર શું કરવાનો છે? અભ્યાસ કરતો જવાનો છે. તો આ વાત થઈ 5 સૃષ્ટિનું વર્ગીકરણ.